બોરડા નજીક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ આઈસર ઝડપાયો। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ કે સુરતથી મહુવા ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને આઈસર પસાર થઈ રહ્યો છે। ટીમ બોરડા નજીક વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબ આઈસર પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા વેસ્ટ જરીના બાચકાની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પાયલોટી કરનાર સહિત 6 લોકો વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આઈસરને કોર્ડન કરી ચાલક અર્જુન મથુરભાઈ સોલંકી રહે કથિરદરપરા તાલુકો રાજુલાની ધરપકડ કરી હતી। આઈસર સાથે મુદ્દામાલ દાઠા પોલીસ સ્ટેશન લવાયો હતો। દાઠા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવા પોલીસ જવાનો અને શ્રમિકો અને સ્ટાફ જોડાયા હતા। દારૂનો જથ્થો ભાવેશ કરશનભાઈ સોલંકી ઢસિયા તાલુકા મહુવા અને ભાવેશ રણછોડભાઈ વાજા રહે વિકેટરે વિવેક ઉર્ફ દીપક ગુજરિયા હાલ રહે સુરતવાળા પાસેથી મંગાવ્યો હતો। ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવા માટે રાજુ વાઘ નામના વ્યક્તિએ જરીના વેસ્ટ બિલ સહિતની વ્યવસ્થા કર્યાનું કબૂલાત આપી હતી। અન્ય શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી। આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના PIM સરવૈયાના માર્ગદર્શન હેઠળ PSI RA વાડેર, PSI VC જાડેજા, PD ઝાલા, દિલુભાઈ આહિર, અશોકભાઈ ડાબી, અરવિંદભાઈ બારૈયા, શૈલેષભાઈ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા, વિજયભાઈ બારૈયા, ધ્રુવ દેવસિંહ ગોહિલ, વિસવજીતસિંહ ઝાલા સહિત ટીમ જોડાયેલ। રિપોર્ટ મથુર ચૌહાણ।